હેલો મિત્રો, નમસ્કાર. સ્વાગત છે બધાનું નવા વિડીયોમાં. ફરીવાર એકવાર તમે બધી વિચારતા હશો કે આ વાંહેથી હું બક બરે છે. તો મિત્રો, આ વોઇસ ઓવર કરવું એનું કારણ છે કે આપણે હાઈટમેટ ઉપર ગયા ફરવા જવાનું હતું, પણ એનું એક મોટું આવી ગયું હતું કારણ કે વરસાદ આવી ગયો તો આપણે તૈયાર થઈ ગયા હતા અને પછી જવાનું કેન્સલ કર્યું હતું. તો પછી ક્યાંય નહોતા જઈ ગયા. તો આજે છે અમાહ, અને અમાહના દિવસે આપણે એક મસ્ત લોકેશન ઉપર જવાના હોય તો વિડીયો બનાવવાના છે. અને આપણી પાસે ડ્રોન નથી, એટલે મિત્રો ડ્રોન લઈને આવે પછી આપણે વિડીયોની શરૂઆત કરી. તો જય મુરલીધર, જય દ્વારકાધીશ. અને ભાઈ આગળ વિડીયોમાં જોડાયા રહેજો, અને વિડીયો સારો લાગે તો લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં. અને ભાઈ થોડોક બધા કહેતા અવાજ ન થતો, અવાજમાં પણ ફેરફાર કર્યો. જય મુરલીધર, જય દ્વારકા. તો હેલો મિત્રો, આપણે આવી ગયા છીએ આજે ફૂલનાથ મહાદેવે, કે જે જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સડોદર ગામથી થોડે દૂર આવેલું છે. આ મંદિરે પ્રવેશતા જ અંદર જતા જમણી બાજુ હિંગળાજ માતાજીનું મંદિર આવેલું છે, જે ગુફામાં છે. તો આપણે તેના પણ દર્શન કરીએ. જય માતાજી. જો આ છે હિંગળાજ માતાજીનું મંદિર. જય મા હિંગળાજ. મિત્રો, વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. આ જગ્યાના ઇતિહાસની વાત કરીએ તો પાંડવો વનવાસ દરમિયાન આ જગ્યા પર રોકાયેલા હતા. મા કુંતાના નિત્યક્રમ પ્રમાણે સવારે શિવલિંગની પૂજા થાય ત્યારબાદ જ તે અન્ન પાણી લેતા હતા. હવે અગાઉ જે જગ્યાએ કુંતા માતાએ શિવલિંગની પૂજા કરી હતી, શિવલિંગ ત્યાં જ ભૂલાઈ ગયું હતું ભીમ દ્વારા. એટલે ભીમ એક યુક્તિ કરે છે, આજુબાજુના વનમાંથી ફૂલ ગોતી લાવે છે અને ફૂલની શિવલિંગ ઊભી કરે છે પૂજા કરવા માટે. અને મિત્રો, જ્યારે જળાભિષેક કરે છે ત્યારે એક ફૂલ નીચે પડે છે અને સાક્ષાત શંકર ભગવાન મહાદેવની શિવલિંગ ઊભી થાય છે. એ સમગ્ર ઘટના જોઈને તેમની ભૂલ સમજાય છે અને સમગ્ર ઘટના કુંતા માતાને જણાવે છે. આ બધું જાણ્યા બાદ કુંતા માતા કહે છે કે આ ફૂલમાંથી બનેલી શિવલિંગ એટલે કે આ જગ્યાનું નામ આપણે ફૂલનાથ મહાદેવ પાડીએ. હવે આપ સર્વે મેઘનાથ બાપુના દર્શન કરી રહ્યા છો. આ જગ્યા એક આ ટૂંકમાં કહીને કે ગુફામાં આવેલી છે, ત્યાં બધાને દર્શન અવેલેબલ ન હોય. મેઘનાથ બાપુની જગ્યા છે. આ જગ્યાએ સ્નાન માટેના અલગ અલગ કુંડ પણ આવેલા છે. सोचिए मत, सब्सक्राइब कीजिए।